નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સિદ્ધપુરના રાજપુરમાં ગંદકીના ઢગલા, સ્થાનિક જનતા પરેશાન। લીલાશાનગરના લોકો દૂષિત પાણી પીવા મજબૂર। સિદ્ધપુરના રાજપુરની કૃષ્ણનગર સોસાયટી પાસે કચરાના ઢગલા થાય છે। આ વિસ્તારમાં સફાઈ કામદાર તો હજુ નથી મુકાયા, પરંતુ નગરપાલિકા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે આવતું ટ્રેક્ટર પણ છેલ્લા 15 દિવસથી આવતું નથી। તો રોજ રાજપુર વિસ્તારના લીલાશાનગર સોસાયટીના રહીશો છેલ્લા 1 વર્ષથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કરી રહ્યા છે। કલેક્ટરશ્રીને પણ લેખિત રજૂઆતો કરી છે। દૂષિત પાણી અને સફાઈ બાબતે સોસાયટીના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી। નગરપાલિકા અને મ્યુનિસિપલ સદસ્યોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નહીં હોવાની નારાજગી સાથે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે શું રાજપુર વિસ્તાર સિદ્ધપુર નગરપાલિકા હદ વિસ્તારમાં છે કે નહીં। સ્થાનિક મ્યુનિસિપલ સદસ્યો અને નગરપાલિકા દ્વારા આ બાબતોને ગંભીરતાથી લઈને સત્વરે કામગીરી થાય તેવું સ્થાનિક રહીશો ઈચ્છી રહ્યા છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।